દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મહાનગરપાલિકા બની રોગચાળાનો ભોગ। ગુજરાતની સૌથી મોટી કહેવાતી મહાનગરપાલિકા જેનું કરોડો રૂપિયાનું વાર્ષિક બજેટ હોવા છતાં પણ જનતાને પીવાનું શુદ્ધ પાણી પીવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદનો ઘાટલોડિયા વિસ્તાર, જેમાં થલતેજ અને ગોતા વોર્ડ આવે છે, જ્યાં પાણીની લાઇનમાં ગટરનું પાણી મિક્સ થઈ જતાં ઝાડા ઉલટીના કેસનો રાફડો ફાટ્યો હતો। ગોતા વોર્ડમાં આવતા આકાંક્ષા એપાર્ટમેન્ટમાં ઝાડા ઉલટીના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો। એક સાથે અંદાજિત 700 જેટલા કેસ ઝાડા ઉલટીના સામે આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। સ્થિતિ એવી વણસી કે સોસાયટીની 2 મહિલા 108ની એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવી પડી હતી। સાથે જ આસપાસની ખાનગી હોસ્પિટલમાં 30થી 40 લોકો દાખલ કરવામાં આવ્યા હતા। અમદાવાદના મેયરના થલતેજ વોર્ડમાં આવતા નવરત્ન એવન્યુમાં અંદાજિત 200 લોકો છેલ્લા 4 દિવસથી દૂષિત પાણી પીવાના કારણે બીમાર પડ્યા હોવાનો સ્થાનિક લોકોએ દાવો કર્યો છે। છેલ્લા 4 દિવસથી રજૂઆત કરવા છતાં પણ કોઈ પીવાનું ચોખ્ખું પાણી આપવામાં ન આવતું હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે। સ્થાનિક સોસાયટીમાં અનેક લોકો બીમાર થઈ ગયા હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં કોઈપણ વ્યક્તિ જોવા પણ ન આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। થલતેજ વોર્ડમાં આવતા અન્ય વિનાયક બંગલોમાં પણ 50 લોકો બીમાર પડ્યા છે। મુખ્યમંત્રીનો વિધાનસભા મત વિસ્તાર છે, જ્યાં અમદાવાદના મેયરનો વોર્ડ એવો થલતેજ અને ગોતા વોર્ડમાં આવતી સોસાયટીના રહીશો છેલ્લા 4 દિવસથી દૂષિત પાણી પીવા માટે મજબૂર છે। કોર્પોરેશનને વારંવાર ફરિયાદ કરવા છતાં પણ કોર્પોરેશન કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી અને ફરિયાદ નોંધીશું તેમ કહીને ફોન કાપી કાઢવામાં આવે છે। આજે આ વિસ્તારમાં ઘેર ઘેર બીમારીના ખાટલા જોવા મળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠેલો છે। સ્થિતિની ગંભીરતા જોતા મેયર રિતેશ બારોટ પણ આકાંક્ષા ફ્લેટ દોડી આવ્યા હતા। તેમણે સ્થાનિકો સાથે વાતચીત કરી સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપ્યું હતું। આકાંક્ષા ફ્લેટમાં ગયા શુક્રવારથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ આવતું હોવાથી રોગચાળો ફેલાયો છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ અંદાજે 700થી વધુ લોકોને ઝાડા ઉલટી થઈ ગયા છે। 4 દિવસથી લોકો બીમાર છે, છતાં પણ કોઈ અધિકારી કે નેતા જોવા આવ્યા નથી અને બહારથી પાણીના બાટલા મંગાવતા હોવાનું પણ સામે આવ્યું છે। ચેરમેન સેક્રેટરીએ પાણી પુરવઠા વિભાગમાં જાણ કરી। પાણી પુરવઠા વિભાગવાળાએ કહ્યું, પાણી ઓલરાઇટ છે, કોઈ કમ્પ્લેન નથી। આ શનિવાર સવારની વાત છે। બાદમાં શનિવાર બપોરે એએમસીને જાણ કરી હતી। એએમસીએ કીધું કે બધું ઓલરાઇટ છે, ક્યાંય કમ્પ્લેન નથી। રાત દરમિયાન એમને ખ્યાલ પડ્યો કે જનતાનગર પાસે કોઈક ભંગાણ પડ્યું છે અને ત્યાં આગળ પાણી મિક્સિંગ થયેલું છે, નર્મદાનું પાણી અને ગટરનું પાણી, જેની જાણ કરવામાં આવી છે। નવરત્ન એવન્યુમાં 200 લોકો બીમાર હતા। અંદાજિત 200 લોકો છેલ્લા 4 દિવસથી દૂષિત પાણી પીવાના કારણે બીમાર પડ્યા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। છેલ્લા 4 દિવસથી રજૂઆત કરવા છતાં પણ પીવાનું ચોખ્ખું પાણી આપવામાં ન આવ્યું હોવાનું સ્થાનિક જણાવી રહ્યા છે। સોસાયટીમાં અનેક લોકો બીમાર થઈ ગયા હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાંથી કોઈપણ વ્યક્તિ જોવા આવ્યું ન હોવાનું પણ જણાવ્યું છે। ગટર અને પીવાનું પાણી મિક્સ થઈ રહ્યું છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ દૂષિત પાણી બંધ થયું નથી। લોકોએ સ્વખર્ચે 16 પાણીની ટાંકી સાફ કરાવી છે, છતાં પણ પાણીની સમસ્યા નિરાકરણ કરવામાં આવી નથી। ઘણા લોકોને દાખલ કરવા પડ્યા છે। વિનાયક બંગલાઓમાં પણ દૂષિત પાણી પીવાની સમસ્યા ખૂબ જ વકરી છે। અંદાજે 28 જેટલા બંગલો આવેલા છે, જેમાં 50 લોકો દૂષિત પાણી પીવાના કારણે બીમાર પડ્યા છે, એટલે કે ઘર દીઠ 2 વ્યક્તિ બીમાર છે તેવી સ્થિતિ વિનાયક બંગલોમાં જોવા મળી છે। ઘાટલોડિયા વિસ્તારમાં જનતાનગર ફાટક પાસે શનિવારે પાણીની લાઇન લીકેજ થઈ હતી। ગોતા વોર્ડના ઇજનેર વિભાગના અધિકારીઓએ લીકેજ રિપેરિંગ કરવા જતાં નીચે ગટરની લાઇન હતી, જે ગટરની લાઇન તૂટેલી હતી, જેમાં પહેલાં ગટર લાઇન રિપેર કરી અને તે દરમિયાનમાં પાણીની લાઇનમાં લીકેજ બંને પાણી મિક્સ થતાં જે રિપેરિંગ દરમિયાન 2 દિવસમાં પાણી પીધું, જેના કારણે રોગચાળો ફેલાયો હતો। સૌથી વધારે આકાંક્ષા ફ્લેટમાં અસર થવા પાછળનું કારણ 386 ફ્લેટમાં 20 અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી ઓવરહેડ ટાંકી પાણીમાં ચડાવવામાં આવ્યું હતું અને જે ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ હતું, તેની ખબર ન હોતી લોકો દૂષિત પાણી પીલું હતું। શું આટલો બધો ટેક્સ જે જનતા ભરે છે તે દૂષિત પાણી પીવા માટે ભરી રહ્યા છે? દર્શક મિત્રો, આના માટે આપની શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો અને આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।